હેલો વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ અપેક્ષા આપના જ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમે ભણી રહ્યા છો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ 5th સેમેસ્ટર ECA ચેપ્ટર નંબર 3 નો પાર્ટ 2. પાર્ટ 1ની અંદર આપણે ઉર્જાના કાર્યદક્ષ સાધનોની જરૂરિયાત કઈ રીતે પડે છે, પછી સ્ટાફિંગ અને ટ્રેનિંગ શું છે, અને અલગ અલગ ખર્ચાઓ, કોઈ પણ પ્રોજેક્ટ હાથમાં લઈએ તો એના અલગ અલગ ખર્ચાઓ જે હતા, પ્રારંભિક ખર્ચ, સ્થાપના ખર્ચ, વ્યાજ ખર્ચ, ઘસારા ખર્ચ, રનિંગ ખર્ચ અને જાળવણી ખર્ચ, બરાબર. એ પણ ડિટેલમાં આપણે જોયેલું હતું અને મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન, બરાબર, એ હતો. હવે આજનો ટોપિક છે વ્યાજ ખર્ચ. વ્યાજ ખર્ચ એટલે શું? તો કોઈ પણ આપણે નવું ઇક્વિપમેન્ટ ખરીદીએ તો એના પાસે જે મૂડી જોઈતી હોય આપણે કોઈ પણ સંસ્થા કે બેંક પાસેથી લઈએ તો એ લેશું તો એ સંસ્થા જે છે અથવા તો બેંક જે છે એ એના ઉપર વ્યાજ વસૂલ કરશે. તો એ વ્યાજ ખર્ચની ગણતરી કઈ રીતે કરવી, તો એના માટે બે ટાઈપના વ્યાજ છે, એક સાદું વ્યાજ અને બીજું છે ચક્રવૃત્તિ વ્યાજ, બરાબર. પહેલાં આપણે જોશું સાદું વ્યાજ. તો સાદું વ્યાજનું સિમ્પલ ફોર્મ્યુલા છે PRN/100. I = PRN/100, બરાબર. પી એમાં શું છે? તો રકમ છે, જે તમારી મૂળ રકમ હોય, ઇક્વિપમેન્ટની મૂળ રકમ, બરાબર, મુદ્દત. આરજી છે એ વ્યાજનો દર વર્ષે ઈ ઇક્વિપમેન્ટની રકમ ઉપર કેટલો વ્યાજ લાગશે એ વ્યાજનો દર છે આર, બરાબર. અને N = સમયગાળો, એ વર્ષમાં, 1 વર્ષ માટે, 2 વર્ષ માટે, 3 વર્ષ માટે, જેટલા વર્ષ માટે હોય એ ઇક્વિપમેન્ટ ઉપર એ વર્ષમાં, બરાબર. તો પી શું છે, આર શું છે, અને એન શું છે એ તમને ખ્યાલ પડી ગયો. પી એટલે રકમ, આર એટલે વ્યાજનો દર, એન એટલે સમયગાળો વર્ષમાં, બરાબર. હવે એનું સિમ્પલ ફોર્મ્યુલા PRN/100, બરાબર. હવે દાખલા તરીકે આપણે કોઈ એક એક્ઝામ્પલ લઈએ, કોઈ ઇક્વિપમેન્ટની વેલ્યુ છે 50 લાખ, બરાબર. એ 50 લાખનો 11%ના દરે લીધેલ હોય તો દર વર્ષે કેટલું વ્યાજ આપણે નાણાં બેંક વસૂલ કરે એની ગણતરી છે, બરાબર. તો સિમ્પલ ફોર્મ્યુલા PRN/100, એમાં બધી જ વેલ્યુ પુટ કરી દો કે P = 50 લાખ, R = વ્યાજનો દર છે, તો અહીંયા વ્યાજનો દર કેટલો છે? તો 11%, બરાબર. તો 11% લખ્યો. અને એન એટલે કેટલા વર્ષમાં? તો અહીંયા આપણે દર વર્ષે એટલે 1 વર્ષ, બરાબર. તો 1 વર્ષ અહીંયા લખી નાખ્યું, બરાબર, ને /100, બરાબર. તો જેટલી આવી 5,50,000 રૂપિયા એનું વ્યાજનો વાર્ષિક વ્યાજ વસૂલ કરશે, બરાબર. એ રીતે આપણે ગણતરી કરી શકીએ. સપોઝ 12 વર્ષ હોય તો અહીંયા એકની જગ્યાએ આપણે શું લખશું? 12 વર્ષ. તો એની જે રકમ આવે એ વ્યાજ, વાર્ષિક વ્યાજ આપણે ગણતરી થશે, બરાબર. ચલો, એના પછી છે ચક્રવૃત્તિ વ્યાજ. ચક્રવૃત્તિ વ્યાજની પણ સિમ્પલ ફોર્મ્યુલા છે P = 1, વ્યાજની મુદત = P (1 + R/100/N), બરાબર. એમાં P પણ રકમ છે, મૂળ રકમ, R એટલે વ્યાજ અને N એટલે વર્ષમાં, બરાબર. તો આ સિમ્પલ ફોર્મ્યુલા અહીંયા દીધેલો છે, બરાબર. ચલો, એના પછીનો છે ટોપિક, મોસ્ટ ટાઈમ્પી ટોપિક, ઘસારો, ડિપ્રેશિએશન, બરાબર. જીટીયુની એક્ઝામમાં ઘણી જ વખત પૂછાયેલું છે અને આગળ આપણે પહેલા પાર્ટની અંદર જોયેલો હતો કે ઘસારા ખર્ચ એટલે શું, બરાબર. તો આપણે શાંતિથી સમજીએ કે શું કહેવા માંગે છે. જો કે આગળ જોયું તે પ્રમાણે કોઈ પણ ઇક્વિપમેન્ટનું ઉપયોગી આયુષ્ય હોય છે, બરાબર. અમુક આયુષ્ય હોય છે કે આયુષ્ય પૂરું થાય એટલે ઇક્વિપમેન્ટ જે હશે એ ઓછું વર્ક કરવા લાગી જશે, બરાબર. એનું આયુષ્ય ઓછું થઈ જશે. તેટલા વર્ષને અંતે ઇક્વિપમેન્ટને બદલી કરવી જરૂરી છે, બરાબર. જો આપણે બદલી ન કરીએ તો એનર્જી સેવિંગ ન થાય, વધારે એનર્જી ખાશે, બરાબર. તો એ આપણે લોસીસ જાય, એટલા માટે કરીને એ ઇક્વિપમેન્ટની બદલી કરવી ખૂબ જ જરૂરી છે. તેટલા વર્ષ પછી નવું ઇક્વિપમેન્ટની ખરીદી માટે મૂડીની જરૂર પડે. હવે અમુક વર્ષ, જેમ કે આપણે એક્ઝામ્પલ લીધું હતું કે કેપેસિટર બેંક, બરાબર. કેપેસિટર બેંકની આપણે ખરીદી કરવી છે, એનું આયુષ્ય 25 વર્ષ છે. તો 25 વર્ષના અંતે, 25 વર્ષ પૂરા થાય પછી એ કેપેસિટર બેંકની આપણે ચેન્જ કરવી પડશે. તો એના માટે મૂડીની, એ આપણે ખરીદશું તો એના માટે મૂડી તો જોશે ને. તો એ મૂડી, બરાબર, અમુક વર્ષે આપણે અલગ રાખી દઈએ, એટલી એક ભેગી એવડી લાખોમાં આપણે મૂડી લગાવી ન શકીએ, બરાબર. આપણા પાસે હોય નહીં એટલા રૂપિયા. તો એ એટલા બધા લાખો રૂપિયા ભેગા કરવા હોય તો અમુક વર્ષના અંતે એ અમુક રકમ અલગ અલગ રાખવામાં આવે, સેવિંગ કરવામાં આવે, બરાબર. તો 25 વર્ષના અંતે એ
ખૂબ જ મોટી મૂડી જે છે એ ભેગી થઈ જાય અને પછી આપણે કેપેસિટર બેંક આપણે ખરીદી શકીએ, બરાબર. તો અમુક રકમ દર વર્ષે અલગ મૂકવામાં આવે છે, તેટલા વર્ષ પછી નવું ઇક્વિપમેન્ટની રકમ મળે, બરાબર. 25 વર્ષ હર વર્ષે આપણે 60,000 મૂકતા, અહીંયા 60,000, બીજા વર્ષે 60,000 મૂકે, ત્રીજા વર્ષે 60,000 મૂકે, એવી રીતે 25 વર્ષ પછી એ લાખો રૂપિયાની જે રકમ જે છે એ આપણે ભેગી થઈ જાય અને પછી આપણે એ કેપેસિટર બેંકને ખરીદી શકીએ. તો હર વર્ષે કેટલી રકમ અલગ મૂકવી, બરાબર, ઇક્વિપમેન્ટ માટે, તો એની ગણતરી 3 રીતે થઈ શકશે, બરાબર. હર વર્ષે કેટલી રકમ અલગ મૂકવી એની ગણતરી 3 રીતે થઈ શકે. પહેલું જે છે સ્ટ્રેટ લાઇનની રીત, બીજી છે ઘટતી કિંમતની રીત અને ત્રીજી છે સિંકિંગ ફંડની રીતે, બરાબર. મોસ્ટ પોપ્યુલર જે છે એ સિંકિંગ ફંડની રીત છે, બરાબર. એના સમ પણ ઘણી વખત જીટીયુની એક્ઝામમાં પૂછાઈ જાય છે. તો સૌથી પહેલાં આપણે જોશું સ્ટ્રેટ લાઇનની રીત. તો સ્ટ્રેટ લાઇનની રીત એક વખત પૂછાયેલી છે તો પણ નજરમાં રાખવી, બરાબર. તો એમાં શું કહેવા માંગે છે, સિમ્પલ ફોર્મ્યુલા, ડેપ્રેશિએશન ચાર્જ એટલે શું, તો હર વર્ષે કેટલી રકમ ઇક્વિપમેન્ટ માટે અલગ રાખવી આપણે, ઈનો ખર્ચ, બરાબર, એને શું કહેવાશે, ડેપ્રેશિએશન ચાર્જ, બરાબર. તો સિમ્પલ ફોર્મ્યુલા છે P-S/N, જેમાં P શું છે તો સાધનોની મૂળ કિંમત, જે આપણે સાધન ખરીદ્યું હશે ત્યારે કેટલી કિંમતમાં પડ્યું એ મૂળ કિંમત, બરાબર. S એટલે સાલ્વેજ વેલ્યુ, સાલ્વેજ વેલ્યુ મીન્સ સાધનના ઉપયોગી આયુષ્ય પછીની ભંગારની કિંમત. 25 વર્ષ પછી કેપેસિટર બેંકની કિંમત કેટલી હશે, બરાબર, ભંગારમાં જશે તો એ કેટલી કિંમતે આવશે એને શું કહેવાશે, સાલ્વેજ વેલ્યુ. અને N એટલે એનું આયુષ્ય, જેમ કે કેપેસિટર બેંક હોય તો 25 વર્ષ, બરાબર. હવે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા જોઈએ કોઈ પણ ઇક્વિપમેન્ટની ઇનિશિયલ કિંમત જે છે એ 3 લાખ છે, તેનું ઉપયોગી આયુષ્ય 25 વર્ષ છે અને 25 વર્ષ પછી એની ભંગારની કિંમત કેટલી છે, 25,000, બરાબર. તેનું ડિપ્રેશિએશન ચાર્જ, હવે ઈ ઇક્વિપમેન્ટ આપણે 25 વર્ષ પછી ખરીદવું હોય તો આપણે હર વર્ષે એને કેટલી રકમ અલગ રાખશું, તો એ 25 વર્ષના અંતે એટલી 3 લાખથી વધારે આપણા પાસે મૂડી હશે, બરાબર. તો એના માટે ગણતરી કરવી હોય તો શું હશે, P-S/N. P એટલે 3 લાખ, S એટલે 25,000 અને છેદમાં 25 વર્ષ, 25 વર્ષના અંતે છે એટલા માટે, બરાબર. તો કેટલી રકમ આવી, 11,000. તો 11,000 દર વર્ષે આપણે રાખશું અલગથી, ત્યારે એ 25 વર્ષ પછી આપણે ભેગી થઈ શકશે, બરાબર. આ તો કોઈ પણ ઇક્વિપમેન્ટની 3 લાખ જેટલી વેલ્યુ છે. તો હજી એનાથી વધારે પણ મોટી ઇક્વિપમેન્ટ હોય તો મોટી વેલ્યુ પણ હોય, બરાબર, કરોડો મોઢે પણ હોય તો વધારે રાખવી પડે આપણા એના માટે મૂડી, બરાબર. એ રીતે કહેવા માંગે છે. હવે એનો ગ્રાફ જોઈએ છીએ તો ગ્રાફમાં શું કહેવા માંગે છે, જુઓ, એક્સ એક્સિસ ઉપર શું છે, એજ છે અને વાય એક્સિસ ઉપર વેલ્યુ છે, બરાબર. હવે ગ્રાફ પરથી માલુમ પડે છે કે ઇક્વિપમેન્ટની ઇનિશિયલ કોસ્ટ P સરખા દરે ઘટતી જાય છે. સૌથી પહેલાં એની વેલ્યુ જે હશે ઇક્વિપમેન્ટની વેલ્યુ એ ટોપ ઉપર હશે, મેક્સિમમ હશે, બરાબર. પછી હર વર્ષે એની વેલ્યુ ઘટતી જાય. શું કામ, તો એ ઇક્વિપમેન્ટ યુઝ થાય છે એટલે એની આઉટપુટ જે હશે એ ઓછું આપતું જાય છે, એટલે એની વેલ્યુ જે હશે એ ઘટતી જાય છે. ક્યાં સુધી આવે છે, S સાલ્વેજ વેલ્યુ સુધી, ભંગારની કિંમત. આટલું એ 25 વર્ષ પછી એની વેલ્યુ ઘટીને ભંગારની કિંમત સુધી આવી જાય છે, બરાબર. અને ઉપયોગી આયુષ્યને અંતે એની સ્ક્રેપ વેલ્યુ એટલે ભંગારની વેલ્યુ, બરાબર, S જેટલી થાય છે. હવે ડેપ્રેશિએશનનો દર રૈખિક છે, તમે અહીંયા જોવો છો ગ્રાફ ઉપરથી કે એનો જે ઘટવાનો દર છે, એનો આયુષ્ય ઘટવાનો દર એ રૈખિક છે, એક સીધી લાઈન છે, એટલે આને શું કહેવાશે, સ્ટ્રેટ લાઇનની રીત, બરાબર. હવે આ રીત સાવ ઇઝી છે, ગણતરી પણ ઇઝી છે, બરાબર. P-S/N ખાલી સિમ્પલ ફોર્મ્યુલા છે, પરંતુ આ રીતના 2 ગેરફાયદા છે. કયા ગેરફાયદા છે, તો ઘસારાનો દર અચળ રહે છે, બરાબર. હર વર્ષના અંતે અચળ રહે, કોઈ પણ ઇક્વિપમેન્ટનો ઘસારાનો દર અચળ ન હોય, બરાબર. આ ધારણા સાચી નથી, બરાબર, કારણ કે જેમ સમય પસાર થાય છે તેમ ઘસારાનો દર વધતો જાય છે. પહેલા વર્ષે ઓછું ઘસાય, પછી બીજા વર્ષે એનું ડબલ ઘસાય, બરાબર. એ રીતે ઘસારાનો દર હોતો હોય છે. પણ અહીંયા તમને સ્ટ્રેટ લાઇનની રીતમાં શું કહે છે કે દર વર્ષે એટલું ને એટલું ઇક્વિપમેન્ટ ઘસાય છે, એ સાચું નથી, બરાબર. એ ધારણા ખોટી છે. તો પેલો આ ગેરફાયદો એ છે કે આપણે ગણતરી કરીએ તો પરફેક્ટ વેલ્યુ ન મળે.
દર વર્ષે જે રકમ બાજુમાં મૂકવામાં આવે છે તેના પર મળતા વ્યાજની રકમની ગણતરી કરવામાં આવતી નથી. બરાબર, તો આ બે ગેરફાયદા છે સ્ટ્રેટ લાઇનની રીતમાં. બરાબર, તો આજે આપણે જોયું કે વ્યાજ ખર્ચ અને એનામાં સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, ને બીજો છે મોસ્ટ આઈએમપી ઘસારો. બરાબર, મોસ્ટ આઈએમપી રીત. ઘસારો 2 માર્ક્સમાં પૂછાય છે અને ઘણી વખત 3 કે 4 માર્ક્સમાં પણ પૂછી લે છે. કઈ રીતે? તો ઘસારો વર્ણવો અને કોઈ પણ એક રીત ડિટેલમાં સમજાવો. તો તમને ગ્રાફ સાથે સમજાવવી પડે. બરાબર, તો એ રીતે પણ પૂછાય છે. તો આજે આપણે પાર્ટ 2 ની અંદર આટલા સુધી રાખીએ. ધન્યવાદ.